ઘૂસણખોરોની કરવી છે કે જ્યાં રાજકોટ શહેરમાં અન્ય દેશોના ગેરકાયદે ઘૂસણખોરી કરીને વસવાટ કરતા નાગરિકોને અટકાવવા માટેની ડ્રાઈવ છેલ્લા 8 મહિનાથી ચાલી રહી છે અને આ જ ડ્રાઈવ અંતર્ગત પોલીસને બાતમી મળી હતી કે શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી 4 જેટલી મહિલાઓ બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરીને આવી છે, જેથી કોઠારિયા વિસ્તારમાં પહોંચી તપાસ કરતા 4 બાંગ્લાદેશી મહિલાઓ મળી આવતા પોલીસે તેમની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે। તેમજ આ 4 મહિલાઓ પાસેથી કોઈ આધાર પુરાવા પણ નથી મળ્યા। રાજકોટ શહેર એસઓજી ટીમ દ્વારા આ 4 મહિલાઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે, ડિટેન કરવામાં આવેલ છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલુ છે। પ્રાથમિક તપાસમાં એવું ફલિત થાય છે કે આ 4 મહિલાઓ પાસે કોઈ પણ જાતના આપણા કન્ટ્રીના કોઈ પણ ડોક્યુમેન્ટ છે નહીં અને છેલ્લા 5 થી 7 દિવસથી રાજકોટ શહેરમાં આવે છે। ઉલ્લેખનીય છે કે 8 મહિના અગાઉ પણ રાજકોટ શહેર એસઓજી પોલીસે 34 બાંગ્લાદેશીઓને ઝડપી ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરી હતી, જેમાં 25 મહિલા, 6 પુરુષ અને 3 બાળકો હતા। તેવામાં ફરી 4 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાતા અલગ અલગ સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી છે। સાથે પૂછપરછ બાદ તેમને રિપોર્ટ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે।